ગુજરાતના કાર્યકરોમાં લોકોમાં એક નવો સંદેશ જવાનો છે ત્યારે મારી ખાસ વિનંતી છે જે પણ જવાબદારી સોંપાય પૂરેપૂરી નિષ્ઠા પ્રામાણિકતાથી નિભાવીએ। બધા જ લોકો માનનીય અમિતભાઈએ ખૂબ સરસ વાત કરી છે એટલે એ રીતની તૈયારી બધા જ દર્શાવીએ। યાદ કરીએ છે એમ બધા જ રાજ્યોના અનુભવ પછી બીજા રાજ્યના લોકો યાદ કરે કે ના ગુજરાત જેવું આયોજન ક્યાંય નતું, ગુજરાત જેવી મહેમાનગતિ ને ગુજરાતનું સ્પિરિટ સાથે કામે લાગીએ। થોડા દિવસ છે, આજે તો હોળીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છા। આભાર। કે ફૂડ હોય, ટ્રાન્સપોર્ટેશન હોય, આ બધી જ જે અલગ અલગ જવાબદારીઓ છે એ બધામાં અનેક લોકોની એક્સપર્ટાઇઝ છે અને અનુભવ પણ છે। હું માનું છું પાસે અને ખાસ નજીકના જે વિસ્તારો છે અમદાવાદ શહેર અને આજુબાજુના જિલ્લાઓ છે એની વિશેષ જવાબદારી થવાની। જે બહારના પણ ઘણા બધા મિત્રો અહીંયા સુરત ને બીજેથી છે એમને પણ આ ક્ષેત્રનો આ રીતે કાર્યક્રમોનો ખૂબ બહોળો અનુભવ છે। 1924 में महात्मा गांधी जी कांग्रेस के अध्यक्ष बने। उनके पूरे राजनीतिक जीवन में राहुल जी हमारे बीच आकर गए और उन्होंने आने वाले दिनों में गुजरात में कांग्रेस के संगठन को किस तरह से हमें चुस्त दुरुस्त बनाना है उसके संदर्भ में और यहाँ पर उपस्थित कांग्रेस के सभी वरिष्ठ साथी, मुझे बड़ी खुशी है कि आज आप सभी लोगों से यहाँ पर मुलाकात करने का फिर एक बार